નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના આંગણવાડી સમાચાર સાથે આજના આંગણવાડી સમાચારમાં આપણે વાત કરીશું આ રાજ્ય સરકારની કે આ રાજ્ય સરકારમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા હજારો આંગણવાડી કર્મચારીઓ, કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા પ્રમોશન તેમજ માનદ વેતન વધારા માટે આંદોલન કરવાને લઈ અને મહત્વની અપડેટ જે છે તે બહાર પડાઈ છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકારમાં આંગણવાડી કર્મચારીઓ દ્વારા પ્રમોશન અને માનદ વેતનમાં વધારો માટે આંદોલન કરવામાં આવશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો। જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં રહેલું બેલ આઇકોન પણ દબાવી દો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી સમાચાર, આંગણવાડી પગાર વધારા સમાચાર તમને અમારા ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપતા આંગણવાડી કર્મચારીઓના જે માનદ વેતન છે તેમાં હાલના માનદ વેતનમાં બંને સમર્ગો એટલે કે રાજ્યના 1.16 લાખ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના હાલના માનદ વેતનમાં કુલ 14,800 રૂપિયા વર્ગ 4ના બેઝિક પગાર પ્રમાણે ગુજરાત સરકારનો લઘુત્તમ પગાર જે છે તે પ્રમાણે વધારી આપવાને લઈ અને એક મહત્વપૂર્ણ ચુકાદો અપાયો હતો। ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે દાખલ કરાયેલી જે અરજીઓ હતી છેલ્લા 10 વર્ષની તમામ જે અરજીઓ છે તેની સુનાવણી કરતી વખતે સિંગલ બેન્ચ અને ડબલ બેન્ચ એટલે કે ડિવિઝન બેન્ચ દ્વારા જે છે તે માનદ વેતન વધારામાં જે લઘુત્તમ પગાર વધારો આપવાને લઈ અને ચુકાદો જે છે તે અટલ રાખવામાં આવ્યો હતો। એટલે કે ચુકાદો હવે ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે અને રાજ્ય સરકારને આગામી 6 મહિનાની અંદર એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં આ માનદ વેતનમાં વધારો લઘુત્તમ પગારનો જે કરવાનો છે તે વધારો કરી અને કાર્યકર બહેનોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા માનદ વેતન કરી આપવાનો જે છે તે અતિ મહત્વપૂર્ણ ચુકાદો આપે છે। આ ચુકાદા બાદ આ ચુકાદાએ જ્યારે સમગ્ર દેશના આંગણવાડી કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ 27 લાખ કરતાં વધારે છે તેમનામાં નવો પ્રાણ ફૂંક્યો છે અને અલગ અલગ રાજ્ય સરકારોના જે આંગણવાડી કર્મચારીઓ છે તેઓ હવે દેખાવો, આંદોલનો અને કહી શકાય કે આવેદનપત્રો આપી અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ટાંકીને પગાર વધારા, પ્રમોશન વગેરેને લઈને માંગ કરી રહ્યા છે। ત્યારે આ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા હજારો આંગણવાડી કર્મચારીઓ દ્વારા પણ માનદ વેતન વધારા અને પ્રમોશનને લઈ અને આંદોલન કરવાને લઈ અને ચીમકી આપવામાં આવી છે। વાત કરીશું દહેરાદૂન, ઉત્તરાખંડની તો આંગણવાડી કાર્યકરો, મિની આંગણવાડી કાર્યકરો, કર્મચારી સંગઠન દહેરાદૂન મુખ્ય સંવાદદાતાની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં પ્રમોશન અને માનદ વેતન વધારા માટે આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે। તો ઉત્તરાખંડ રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકરો, મિની આંગણવાડી કાર્યકરો, કર્મચારી સંગઠનની બેઠકમાં માંગ કરવામાં આવી હતી કે 18 વર્ષની સેવા આપી ચૂકેલા કાર્યકરોને તેમની લાયકાત મુજબ પ્રમોશન આપવામાં આવે જે આંગણવાડી સુપરવાઇઝરમાં પ્રમોશન તરીકે લાયકાત હોય તેવા। આ સાથે જો નિવૃત્તિ સમયે 10 લાખ રૂપિયાની ગ્રેજ્યુટી આપવાની અને માનદ વેતનમાં વધારો કરવાની માંગણી પૂર્ણ નહીં થાય તો હવે આગામી સમયમાં આંદોલનની રણનીતિ નક્કી કરવામાં આવી હતી। રવિવારે પરેડ ગ્રાઉન્ડ ખાતે એક રેસ્ટોરન્ટમાં પ્રમુખ રેખા નેગીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં માનદ વેતનમાં વધારો સહિત વિવિધ માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી। પ્રમુખ રેખા નેગીએ જણાવ્યું હતું કે જેમણે 18 વર્ષની સેવા પૂર્ણ કરી છે તેવા તમામ આંગણવાડી કાર્યકર બહેનોને અને જેઓ BA પાસ એટલે કે ગ્રેજ્યુએટ છે તેમને સુપરવાઇઝર પદ પર પ્રમોશન આપવામાં આવે। તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 4 વર્ષમાં કોઈ પણ વરિષ્ઠ આંગણવાડી કાર્યકરોને બઢતી આપવામાં આવી નથી। વરિષ્ઠતાના આધારે એટલે કે કહી શકાય કે જે નોકરી છે તેના વર્ષોના આધારે ઝડપથી બઢતી આપવી જોઈએ જેથી આંગણવાડી કાર્યકરને તેમના હક મળી શકે। તેમણે જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ વિભાગમાં સુપરવાઇઝરની જગ્યાઓ ખાલી છે। એક સુપરવાઇઝરને 90 કેન્દ્રો સોંપવામાં આવ્યા છે જ્યારે સુપરવાઇઝર સામાન્ય રીતે 20 થી 25 કેન્દ્રો સંભાળે છે। સંગઠને દર વર્ષે બઢતી આપવાની માંગ કરી છે। વધુમાં માનદ વેતન વધારા અંગે અનેક મેમોરેન્ડમ રજૂ કરવામાં આવ્યા છે પરંતુ સરકાર કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી। સંગઠને સ્પષ્ટતા કરી હતી કે જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો તેઓ રસ્તા પર ઉતરીને વિરોધ કરવા મજબૂર થશે। તેમણે એમ પણ જણાવ્યું હતું કે 10 લાખ રૂપિયા સુધીની નિવૃત્તિ, જે કહી શકાય ગ્રેજ્યુટી અને પેન્શન અને માનદ વેતન વધારાની માંગણી માટે જિલ્લા સ્તરીય રેલી અને વિરોધ પ્રદર્શનની તારીખ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે। આમ ઉત્તરાખંડના હજારો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો જે છે તે પોતાના મુખ્ય માંગણીઓ જેવી કે માનદ વેતન વધારો અને કાર્યકર બહેનો કે જેઓ 18 વર્ષની નોકરી પૂર્ણ કરી ચૂક્યા હોય તેમને સુપરવાઇઝરમાં બઢતી એટલે કે પ્રમોશનને લઈ અને લડાયક મૂડમાં આવી ગયા છે। જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ ઉત્તરાખંડ ક્યારે આ મહિલાઓ અને આ કર્મચારીઓની માંગ સાંભળે છે અને તેમના આંદોલનને જે છે તે ડામવાનો પ્રયત્ન કરે છે તો સમય જ બતાવશે। જય હિન્દ, અસ્તુ।